પહેલગામ આતંકી હુમલાને લઈને ડભોઈમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરીને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ નિપજતા સમગ્ર દેશ શોકમગ્ન અને આક્રોશિત છે। દેશભરમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં પણ આતંકવાદ વિરુદ્ધ લોકો આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ડભોઈના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલા વિરુદ્ધ કઠોર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, આતંકવાદ સાખી ન લેવાય જેવા સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું। સાંજની નમાજ પછી ડભોઈના કાજીવાડા મસ્જિદ સામે ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી હતી। રેલી કાજીવાડા મસ્જિદથી શરૂ થઈ અને ડભોઈના મુખ્ય વિસ્તારમાં ફરી હતી, જેમાં શહેરના મોટાભાગના મુસ્લિમ નાગરિકોએ ભાગ લીધો હતો। સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવવામાં આવી હતી અને આતંકવાદ વિરુદ્ધ એકતાનો સંદેશ તમામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। તે પ્રવૃત્તિથી ખૂબ જ દુઃખી છે। આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો દાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે, ભારત દેશના મુસ્લિમ છે, ભારત દેશની ભાવના અમારામાં છે। આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ। અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે, તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું, ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે। જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે। આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે, કારણ કે ભૂમિનું ગર્વ છે, અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢે